અંદર સૌ પ્રથમ રાજકોટ રેડિયો સ્ટેશનના આકાશવાણીના માન્ય કલાકાર હતા. કારણ કે હું નાની ઉંમર હતી ત્યારે 50 વર્ષ પહેલાં તો મેં એમને સાંભળેલા. અત્યારે મારી 65 વર્ષની ઉંમર છે. હું નાનો હતો ત્યારથી ભજન સાંભળો. શંકરભાઈ ભજન છે એ જીવનની માલિપા જ્યારે ઉતરાય, રામ નામ બીનું નાસય નહીં કામા. રામ નામનું ભજન થઈ જાય ને સાહેબ, ત્યાં સુધી જ્યારે તમારામાં ભજન ન હોય ને, રામ નામનો જાપ ન હોય, રામ નામનું રટન ન હોય, ભાગ બડા તો રામ ભજ વખત બડા કછું દે, અકલ બડી ઉપકાર કર તો દે ધેરા ફળ એ થઈ જાય. એટલે ઘડીક ઉસ્તાદને પોરો મળી જાય. એટલા માટે થોડી વાત કરીશ. બાકી તો બોલ્યાથી બખવા થણી હવે મને બહુ લાગે બીક. થોડું પણ ઠાવકું જો બોલાય તો ઠીક. અને એવા ન વેણ કાઢો કે કોઈના દિલને ઠેસ લાગે. વાણી ઉપર બધો છે આધાર માનવીનો. સમગ્ર ગુજરાતની અંદર અમારો ચારણ સમાજ જે ગ્રંથને ન અડે ને એવા ગ્રંથ ઉપર મેં 300 એપિસોડ બનાવ્યા છે. એટલે મને બોલવાની કંઈ ઓલી નથી, પણ આ તો ઘડીક પોરો મળી જાય. આ વઢવાણની અસ્મિતા છે સાહેબ. વઢવાણ એટલે જ્યાં જૈન સંપ્રદાયના 24મા તીર્થંકર ભગવાન મહાવીર, એને 2557 વર્ષ થયા. એનું પહેલું ચાતુર્માસ અહીં હતું. આ એટલું જૂનું છે. આ ધરતી કાંઈ જેવી તેવી નથી. અહીં સિદ્ધ પીર રામદેવજી પણ પગલાં કરી ગયા છે. અહીં ગોપીચંદ ભરથરી આવી ગયા છે. અહીં પાંડવો પણ જેને કહેવાય અજ્ઞાતવાસ ગાળી ગયા છે. આ એટલું બધું 12,500 વર્ષ જૂનું વઢવાણ છે. પણ ટૂંકમાં જો વાત કહું તો ભજન મને તમારે ઉતરી જાય તો એનો ફાયદો શું, એ ભજન કરી શું કે. મારે ભાઈ પ્રકાશભાઈ ગોહિલને સાંભળવા છે, એટલે એને પણ ખૂબ તાલીઓથી વધાવો. ખૂબ નાની ઉંમરે હેબત પરના છે અને ખૂબ ભજનની દુનિયાની માલિપા નાની ઉંમરે બહુ નામ કર્યું છે સાહેબ. અને સમજદારીથી પાછો ગાય છે. ભજન છે ને સાહેબ, સમજદારીથી ગાવું ને એની મજા છે. ભજન ગાવું કંઈક અલગ વાત છે, ભજન સાંભળવું એ કંઈક વાત અલગ છે, ભજન કરવું એ કંઈક વાત અલગ છે, ને ભજન થઈ જાય એ વાત કંઈક અલગ છે. મીરાબાઈ મેવાડથી જ્યારે નીકળ્યા અને પોતાને જેટલો ત્રાસ દેવાય એટલો દઈ દીધો તો એમના સાસરિયા પક્ષે. માત ઉદર 9 માસ રુદિત યુંધે સિર રૈયો, તબ પાયા નર તન સંકટા બહુવિધ સૈયો, પશુ જેમ રહપેટ સોણ મળ મૂત સુખાયો, ભજો નહીં ભગવાન તો ગાઢ સુખ મૂળ ગુમાયો, જગદીશ ભજન જાણ્યો નહીં, દાયો દર ધંધો ધર્યો તો દર ધ્યાન ઈશરા સંગ દર, અજો રામ મુખ ઉચરે રામ સજીવન મંત્ર રટ, તો આમય લગે ન અંગ. રામ છે ને એ દશરથ રાજાના ઘરે જન્મા પછી નામ નથી આવ્યું. નામ તો ઈ પહેલા હતું જ. ઈ પહેલા નામ હતું ત્યારે ઈને મળ્યું છે નામ. ભજન મને તમને અહીંયા લઈ જાય છે સાહેબ. આ સાધુ સંતોએ પોતાના જેને કહેવાય વેદોનું દોહન કરીને પછી મને તમને ગામના ચોરે રામસાગર ઉપર બેહી અને યાદી વ્યાદીના ઉપાધિ અને એ ત્રણેય ગમાને ચડાવી અને જેને કહેવાય સમાધિ અવસ્થામાં ગયા પછી ભજનો આપ્યા છે સાહેબ. ઘણા વર્ષ પહેલા હું શંકરભાઈ વગરના ઘરે ગયેલો રતન પર. એમના બાપુજી સાહેબ રામસાગર ઉપર જે ભજન કરતા મેં શંકરભાઈને પણ સાંભળેલા છે રામસાગર ઉપર. એટલે આ તો ખાલી સંસદ સભ્ય તો એક કહેવાનું છે સાહેબ. એ ભજનની તાકાત છે કે વગર ચૂંટણીએ સંસદ સભ્ય થઈ શકાય. ભજનની તાકાત. ભજન મને તમને અહીંયા લઈ જાય સાહેબ. અહીંયા લાઈનમાં ઊભું ન રહેવું પડે, ક્યાં કરવું ન પડે, ક્યાં કહેવું ન પડે કે હું 2 ખોખા આપી દઈશ, મને સંસદ સભ્યની ટિકિટ આપો. ના ના, એ તો અમે ગોતતા આવે કે ભાઈ શંકરભાઈ વેગડ કોણ. એ ભજનની તાકાત એ એમના વડવાના પુનઃની સાહેબ. આ દિલા બાપુ કાલ હવારનો આ દિલીપ કહેવાય કાનુભાઈનો દીકરો સાહેબ. મારી નજર સામે મેં એને જોયેલો છે. પણ ઈ એમ કે વચન વિવેકી જે નરને નારી એને બ્રહ્માદિક લાગે પાય. જેને વચનની દ્રઢતા આવી જાય ને સાહેબ એની માલિપા ભજન ઉતરે. એ દિલીપભાઈ
એમ કહેતા હોય, દિલા બાપુ એમ કહેતા હોય કે જ્યાં સુધી મારા સમાજનું મંદિરનું શિખર ચડી અને એના ઉપર ધજા ન ફરકે ને ત્યાં સુધી હું અનાજ નહીં લઉં. સાહેબ અનાજ એને છોડી દીધું. સાહેબ વિચાર તો કરો, એ માણસ પ્રવાહી ઉપર 14 મહિનાથી જીવે છે. ત્યારે સાહેબ સમાજ નાનો સમાજ છે. આ સિદ્ધપુરિયા બારસા કંઈ બહુ મોટો નથી, બહુ જાગીરીવાળો નથી, પણ છતાં એના સમાજનું એને જ્યારે મંદિરનું નિર્માણ થયું સાહેબ, અને એના સમાજે સાહેબ કીધું કે હવે તમે કોઈ એમ કરવા તૈયાર છીએ અમે. અને સમાજનો પણ એટલો જ સહકાર મળ્યો છે. આપણે એ સમાજને પણ તાલીઓથી વધાવી. અને આ દરેકને કહું છું કે હવેનો યુગ એવો છે સાહેબ, કાલ રાતથી જે ચાલુ થયો છે ને એ આજ જે ધડાધડી બોલી રહે છે ને હવે કેવો સમય આવશે મને તમને ભાન નથી. અને આજ ભજનની માલિપા હું તમે જો પલાઠી વાળીને બેસી શકતા હોય ને તો એ સનાતન ધર્મની પરંપરા છે. ત્યારે હું તમે સાહેબ આ ભજનો સાંભળી શકી છે. નકર ભજન નહીં સંભળાય, ભજન નહીં થઈ શકે સાહેબ. એ આપણો જે બેઠો છે ને મરદે રાવ અહીંયા વડનગરનો, નરેન્દ્રભાઈ મોદી, રાજનાથસિંહ, અમિતભાઈ શાહ, આદિત્ય ઓગીનાથ, અજીત ડોભાલ, આ બધા જે સાહેબ અહીંયા સતત મારા તમારા માટે જાગે છે ને ત્યારે હું તમે ભજન કરી શકી. નકર ભજન ન થાય. એટલે બહુ ટૂંકી વાત કરું, મેવાડથી નીકળેલા મેળાભાઈ 8 જ વર્ષની ઉંમરે પોતે જેને કહેવાય પોતાના માને પૂછ્યું છે ને આટલા બધા માણસો આનંદ કરે છે, નાચે છે, ગાય છે, કંઈક વાગી રહ્યું છે, આ શું છે? કે બેટા એ ફલાણા ભાઈ છે ને એમના દીકરી છે ને એના લગ્ન છે અને પરણવા જાય છે, એનો વરરાજો છે. તો કે માં મારો વરરાજો? તો કે હાલ બતાવું. એ નાની એવી મૂર્તિ હતી સાવરિયાજીની, એ સાવરિયાજીની મૂર્તિ સામું દેખાડીને કીધું કે આ તારો વર. અને એ વર મારો છે એમ કીધું ને સાહેબ લઈ લીધી હાથની માલિપા. ટૂંકમાં જ વાત કરીશ. અને પછી તો મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. એ એક પછી એક પદો જેને કહેવાય થવા મંડાણા. એમાં જેને કહેવાય રોહિદાસજી જેવા જો સાહેબ પરંપરા, સનાતન પરંપરા મને તમને આ સમજે છે. હવે હું તમારે નાતી જાતિ ભૂલી જવાની જરૂર છે. અમુક સમયે બધા એક થઈ જવાની જરૂર છે. મારા તમારા વ્યવહાર હચવાય એના માટે જે સમાજની વ્યવસ્થા કરી એ બરોબર છે. પણ જ્યારે દેશને જરૂર પડે, જ્યારે ધર્મને જરૂર પડે ને સાહેબ ત્યારે હું તમે કંઈ જુદા નથી, ત્યારે બધા એક થઈ જવાની જરૂર છે. એ રોહિદાસજી સાહેબ ચામડાના જેને કહેવાય ને જોડા બનાવનારો, તારે રોહિદાસ તંગ તોબરા બનાવને કું. એ ચામડાના જે તુંબડા બનાવનારા સાહેબ, અને એને તુલસીદાસજીને પત્ર લખીને મીરાબાઈએ પૂછ્યું કે મારે ગુરુ કરવા છે તો કોને કરું? અને મીરાબાઈને પત્રમાં જવાબ આપ્યો તો તુલસીદાસજીએ કે હું આપને જેને કહેવાય ગુરુ થવાને લાયક નથી, પણ રોહિદાસજી આપના મલકમાં ફરી રહ્યા છે, વિચરી રહ્યા છે, આપને જો મળી જાય ને તો એને ગુરુ કરી દેજો. અને એ વખતે સાહેબ ટૂંકમાં કહું ને તો રોહિદાસજીની ટુકડી અહીંયાથી નીકળી. અડરાટ ઉતાવળની માલિપા સંત મિલન કો જાઈએ તજ માન મોહ અભિમાન, જ્યું જ્યું પગ આગે ધરો ત્યું ત્યું કોટી અગ્ન સમાન. એ એવી હડી કાઢીને ઠેસ વાગી, મીરાબાઈને ઠેસ વાગી અને પડી ગયા. ને પડ્યા સિવા સીધા જેને કહેવાય રોહિદાસજીના ચરણમાં. અને આંખોમાંથી જેને કહેવાય આહોડાની ધારું હાલી જાય. અને રોહિદાસજીએ ઊભા કરીને ઊભા કરીને આમ જોયું ને આમને જે છેલ્લે ભજન ગાયું ને, સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોર, મારે ને તમારે કોકદીક બજાનાના પાદરમાં એ વાળના દીકરીના જે ધરતીમાં જૈનમાં છે ને એની રજ ચડાવવા જવું પડે માથે. સવારામ સાહેબની ભજનની માળા ખરી. સવારામ સાહેબે હજારો ભજનો આપ્યા પરસોત્તમ બાપુ, પણ હંમેશા માળા જ્યારે પૂરી થાય ને મેર આવે ને ત્યારે એ માળા પૂરી થાય. એ જબુબાઈનું આ જે ભજન છે ને એ સવારામ સાહેબની ભજનની માળાનો મેર છે સાહેબ. નિરખતા જેને નેણા અરખે ને મટી જાય મનની દોડા દોડ, આવા સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ. એ મીરાબાઈએ જોયું અને મીરાબાઈને ઊભા કરી અને રોહિદાસજીએ કીધું કે બેટા ગુરુ કરવાની કે ગુરુ માનવાની નહીં, ધારી લ્યો એટલે ગુરુ થઈ ગયા. બરોબર છે સાહેબ, તને જે ભજન મળ્યું છે ને એ ભજનની માલિપા લે. આલે આ રામસાગર ને આલે આ કરતાલ. અને કરતાલની રામસાગર લઈ અને નીકળી ગયા ફરતા અહીંથી 20 જ કિલોમીટરના અંતરે દ્વારકા જવા માટે સિયાણી રોકાણા હતા. અને સિયાણી રોકાણા ને અહીંયાના જે દરબાર હતા જેને 5 ગામ ભાગમાં મેળાતા ને એ વખત સંધિ એને કોઈનો એવો દ્રોહ કરેલો,
એ દ્રોહ એવો કરેલો ને એની આંતરડી જેને કહેવાય દુભાણી લઈને એને શ્રાપ આપી દીધો કે તમે હવે જે કાંઈ ખાઈશો ને એમાં તમને રગત દેખાય છે, એને તમને પર માટી દેખાય છે. ટૂંકમાં કહું તો એ દરબાર જ્યારે જ્યારે જમવા બેહે ને ત્યારે એમાં એમને રગત દેખાય, એને પર માટી દેખાય, પછી ખાવું ભાવે ને વોમિટ થઈને નીકળી જાય. અને એ મીરાબાઈ રોકાણા એ ખબર પડી એટલે એ જે દરબારના ઘરના હતા ને એને જઈને ખોળો પાથીને પગે લાગીને કીધું બાઈજી આપ તો ઝાલાવાડના ભાણે જ છો અને હવે આપ દ્વારકા જઈ રહ્યા છો અને અહીં મોસાળમાં રોકાણા છો. મારા ઘરેથી મારા જે છતર છે, મારો દરબાર છે, એને આવી તકલીફ છે. એને 8 મહિના થઈ ગયા, પેટની માલિપા અનાજ રહેતું નથી, પ્રવાહી સિવાય કાંઈ પીતા નથી અને હવે તો જેને કહેવાય ને બસ હાડકાનો માળો છે, આંખું તકતકે છે, આપ કંઈક આશીર્વાદ આપો ને. અને મીરાબાઈએ કીધું કે હું મારા સાવરિયાજીને તમારા ઘરેથી રસોઈ લઈને આવો, એ થાળ ધરાવી દો. એ પોતાના ઘરેથી દરબારના ઘરેથી થાળ લાવ્યા, સાવરિયાને જેને કહેવાય થાળ ધરાવ્યો. એ થાળ ધરાવી અને આપ્યો ને કીધું કે જાઓ તમારા ઘરના જે તમારા ધણી દરબાર જેને તકલીફ છે ને એને જમાડી દીજો. જમાડ્યો. 1 ટંગ, બીજો ટંગ, 3 ટંગ, 4 ટંગ, 6 ટંગ જેમાં અને 3 દિવસ શિયાળીના પાદરની માલિપા મીરાબાઈ રોકાણા અને છઠ્ઠા સંઘ જેને કહેવાય ને ટાઈમે આવી અને એ બાઈએ એમ કીધું કે હવે તો પોતે અહીં આપના દર્શન કરવા આવી કે એવી હાલવાની હિંમત આવી ગઈ છે, જો આપ ઇજાજત કરો તો આપના દર્શન કરવા આવે. અને દર્શન કરવા આવ્યા અને એ દરબાર એ રાજપૂતે પગમાં પડીને કીધું બાઈજી મને માથે હાથ મૂકો અને આપ આજ હું 6 ટંગથી જે થાળ મોકલાવો ને પ્રસાદ હું જમું છું, હવે મને કાંઈ નથી થતું. અને તે છેલ્લી રાતે સાહેબ મીરાબાઈએ પગની માલિપા ઘૂંઘરું બાંધ્યા, જે મેવાડથી નીકળ્યા ત્યારે મૂકી દીધા હતા, છોડી નાખ્યા હતા. એ પગની માલિપા ઘૂંઘરું બાંધ્યા અને ઘૂંઘરું બાંધી અને મીરાબાઈ જ્યાં નાચવા મંડાણા અને સાહેબ એક પછી એક જેને કહેવાય પદ નીકળવા મંડાણું. મીરા કી જબ પીર મટે જબ વૈદ સાવરિય હોય, સખી મેથો દર્દ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. એ જ્યાં પદ એને ઉપાડ્યું સાહેબ. અને સાહેબ એમ કહેવાય છે કે સ્વયં ભગવાન કૃષ્ણ જે લીમડીનો જેને કહેવાય મીઠો ટાઢી એના સ્વરૂપની માલિપા ઉતરી અને ઢોલક વગાડવા મંડાણા. સાહેબ 1 દિવસની 1 રાત સતત જેને કહેવાય ઢોલક વાગી અને ઘૂઘરું છૂટી ગયા ત્યાં સુધી મીરાબાઈ નાચતા રહ્યા. અને એ ભજનની રચના સાહેબ અહીંયાથી સખી મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, શિયાળીનું પાદર. અને અહીંયાથી જ્યારે નીકળ્યા મીરાબાઈ અહીંયા પોતાની મૂર્તિ કાયમ માટે મૂકી દીધી અને અહીંયાથી નીકળ્યા અને અહીંથી ખાલી 150 ફૂટની અંદર, અહીંથી જાજુ આગું નથી, અહીંથી આ ખોંચામાંથી હોરા નીકળ્યો એટલે રોકડિયા હનુમાનની જગ્યા છે, જ્યાં વર્ધમાન ભારતી અને નાતાલિયાની જે ગર્લ્સ સ્કૂલ છે ને એની વચ્ચેના જે હનુમાનજી રહ્યા ને અહીંયા એક રાત રોકાણા હતા સાહેબ. આ વઢવાણ એટલે કાંઈ જેવું તેવું નથી મારા વાલા ભાઈ. પ્રકાશભાઈને વિનંતી કરું કે વળી પાછા આવે એવો ભજનનો દોર લઈને, કારણ કે વાતની માલિપા બેસી જાઉં ને વાતમાં ઉતરી જાઉં ને તો પછી મને થોરો નથી રહેતો. હજી આપણે ભાઈ પ્રદીપભાઈ બારોટની પણ સાંભળવાના છે, એટલે જે કંઈ અહીં આયોજકો તરફથી ભલે ભલે અને સન્માનની વિધિ થાય, હું દરેકને વિનંતી કરું કે અહીં જેટલા હવે આપણે બેઠા છીએ, આપણે આપણા સ્વાર્થ માટે તો આપણે માતાજીની કે ભગવાનની માળા કરતા જ હોય, પણ આપણા ભારતના દેશના જે બોર્ડર ઉપર મારા તમારા બધા માટે જે જાગી રહ્યા છે ને, જે હામી છાતીએ ગોળીઓ ખાઈ રહ્યા છે ને, એના માટે સાહેબ 1 માળા ફરજિયાત કરજો. એક ચારણ તરીકે તમારી પાસે એક ભીખ માગવું, તમારી પાસે મારે માગવા જેવું કાંઈ બીજું છે નહીં, પણ બસ એક ચારણ તરીકે એટલું માગું કે આપણા દેશના જે આર્મીના જવાનો છે ને, 3 પાંખના, પછી નેવીના હોય તોય ભલે, પાયદળ હોય તોય ભલે, અને હવાઈ દળ હોય તોય ભલે, નૌકાદળ હોય તોય ભલે, પણ જે આપણા BSF છે, CRPF છે, SRP છે, આર્મી છે, એના માટે સાહેબ 1 માળા રોજ કરજો કે હે મારા નાથ, હે મારી માં, હે મારી માં ભગવતી, મારા દેશના એક જવાનની સામે જેથી ગોળીઓ આવતી ને જેથી તું ઢાલ બનીને સામે વીરી જાય, લા એના માટે એક હું માળા કરું છું. આવી એક માળા સાહેબ જેવી ઘરે ઘરે થવા મળશે ને તો ભારતની સામે એવી કોઈ દેશની તાકાત નથી કે ભારત સામે જોઈ શકે. અહીં સાહેબ ભજનને ધરબી જવું જોઈએ. ભજન મારા તમારામાં એ ઉતરી જાય ને સાહેબ, આપણો દેશ છે ને એ તો સનાતનની પરંપરાનો દેશ છે સાહેબ. અને મારી તમારી જ્યારે પ્રાર્થના સમૂહમાં ભેગી થશે ને ત્યારે સનાતન ધર્મ ટકશે. એટલે જાજુ નહીં કહેતા ભાઈ પ્રકાશભાઈને વિનંતી કરે કે આવો માય બાપલિયો. અને બીજા નંબરમાં અહીં જે કંઈ
કારણ કે હું છે ને સાહેબ ભાવનો માણસ છું, પ્રવાહમાં જોડાઈને રહું. મેં બોલી તો બહુ લીધું, બહુ બોલી લીધું, હવે કાંઈ જરૂર નથી બોલવાની. પણ આ વાતો પડી રહી છે ને સાહેબ, જો માણાના અહીંયા સુધી પહોંચશે ને વાહ દિલા બાપુ, આ દિલા બાપુને તાલીઓથી વધાવો સાહેબ. હા, પરસોત્તમ પરી બાપુને પણ વિનંતી કે અહીં ફૂલને ફૂલની પાંખડીથી જે આપનું આ નાનો સમાજ છે સિદ્ધપુરિયા બારશાખ, એ જે આપણે સન્માની રહ્યો છે સાહેબ, એનું સન્માન સ્વીકારે. ભાઈ પ્રકાશભાઈ ગોહિલ, પછી ત્યારબાદ બારોટજી પ્રદીપભાઈ, હા, અને તમામ સાજિંદાઓને પણ અહીંયા બેન્જોથી શરૂઆત કરો. પ્રદીપભાઈ બારોટને, હા બારોટજીને, એ દરેક સમાજના ચોપડા ખંભે લઈને પેઢીઓથી ફરે છે સાહેબ. બારોટને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે દરેક જ્ઞાતિના બારોટને બોલાવીને, જે સરકાર અત્યારે કાયદો કાઢી રહી છે ને, એસીસી ને આરસીસી ને એનસીસી, આ બધા એમાં જ છે. પેઢી આંબા જોતા હોય ને તો બારોટની જરૂર પડશે. એટલે બારોટોને સાહેબ સમય આવે ને તો ન આવતા હોય તો એને બોલાવજો, સામેથી ટપાલ ગોતી લખીને. હવે તો મોબાઈલના જમાના છે, નકર તમારું કયું ગોતર હતું ને તમે ચાના ભાણા જતા ને તમે ચા પીણા હતા, કાંઈક હલ નહીં હુજે ને, જેને કહેવાય ને કંઈનું કંઈ થઈ જશે. આ જરૂરી છે. હવે 4 સમાજને સાહેબ હાચવતા થઈ જાવ ને, એક સંત સમાજ, સાધુ સમાજ, સંત સમાજને, સાધુ સમાજને, બારોટ સમાજને અને ચારણ સમાજને, આ 4 સમાજને હાચવશો ને એટલે તમારી સંસ્કૃતિ સાહેબ ધરબી નહીં એમને. પરસોત્તમ પરી બાપુને વિનંતી, જો કદાચ આગા પાછા થયા હોય પગ છૂટો કરવા તો હમણાં આવે પછી, બરાબર. અને હવે હું ભાઈ પ્રકાશભાઈ ગોહિલને તાલીઓથી વધાવો, એમને માઇક સોંપું અને ત્યારબાદ પ્રકાશભાઈ ગોહિલની સંતવાણી પૂરી થાય એટલે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર હું ભાઈ પ્રદીપભાઈ બારોટજીને કહું કે હવે તમે અહીંનું સ્થાન ગ્રહણ કરો. એટલે હું ભજન